ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો હવે અત્યારે કપડા તો બેન ને કપડાં પહેરેલા છે. તો અત્યારે બસ હું ઘરે તો ક્યાં આવી ગયો છું. ઓ વારી સાંજે દેખાય. તો અત્યારે અમે જઈએ છીએ મોગલધામ જવાનો અચાનક પ્લાન બની ગયો તો અત્યારે જાઉં છું. એટલે મતલબ જઈએ છીએ અમે. ચાલો ત્યાં જઈને તમને દર્શન કરાવવાનું મળીએ આપણે. પાછળ તો પાણીપુરીની પાર્ટી હાલે છે. દેખાતું હશે પાણીપુરીવાળી રિક્ષા ઊભી છે. ને હું કહેતો હતો કે આમાં જો મેં નીચેનું મંગાવી લીધું છે ફૂટવાળું. એ આવી જશે થોડાક દિન 4-5 દિવસ. ને આ ગાદી તમને લાઇટમાં ત્યાં બતાવી દઉં. આ પાછળ આવી ગઈ હતી અને અહીંયાથી છે ને થોડીક લાંબી હતી પણ મેં કરી નાખી. બોટલ હજી પાણીની પડી છે એમને ખબર નથી. તો થઈ ગયું છે બધું સેટ. હવે જાય છે મોગલધામ. મમ્મી મન થયું અચાનક દર્શન કરવાનું તો અમે જાય છીએ. ને કરણમાં રસ્તા ઉપર છે ઊભો ને ત્યાંથી એને લઈને હું બાવનમાં મમ્મી ને કરણ જાય છે. મળે હાલો થોડી વાર. ને આ લોકો બધા પતંગ લઈને જાય છે. મને પણ એટલું મન થાય છે પતંગ ચગાવવાનું. અને અત્યારથી ઉપર બધા પતંગ ચગાવવાનું ઉપર ચાલુ થઈ જ ગયું છે. ને જોઈએ આ વખતે પતંગ લેશું નહીં લેશું, કેમ કે મને એટલો શોખ નથી. હું ચગાવતો નથી, મતલબ શોખ છે પણ ચગાવતો નથી ને એવું કંઈક છે. તો જોઈએ આ વખતે ઉત્તરાયણમાં શું થાય. ક્યાંનો વાટ જોઉં છું બારે ને આ લોકો બહાર નીકળતા જ નથી. અને બાબુને તો ખબર નથી કે હું જાઉં છું. એના સામે જ હું બોલું છું કે જાશો ને એને એ કહે તો ખરો કે જાઓ છો. કોણ જાય છે? નવા લગન. લઈ લે બાબુ. હા તો લેજર લાઈટ આપણે પડી છે. હા લઈ લે કરણ. તો આ બીજો દિવસ છે. કાલે વ્લોગ મોગલધામથી આવીને પછી મેં ન ઉતાર્યો. કાંઈ હતું જ નહીં કાંઈ ઉતારવા જેવું. તો આજે ખબર નહીં કાંઈ છે જ નહીં બનતો હોય. મેં કીધું કે આજનો ને કાલનો બે આમ ભેગો કરીને નાખી દઈશ વ્લોગ. બરાબર. કાલ મોગલધામથી આવીને હવે ડાયરેક્ટ બીજો દિવસ સ્ટાર્ટ થશે. તો હાલો અત્યારે બસ ફ્રી થયો છું ને બસ હવે ચાલુ કરું છું. મળીએ હાલ. સ્કિન કેર માટે કાંઈક બનાવ્યું છે. બતાવ બાબુ ક્યાં રાખીએ કાંઈક ભાત. જો દેખાડું તમને. પલાળીને રાખે ભાત છે ને ખાલી. તો એનું શું કરીશ પછી આનું? હે શું કરીશ? એટલે રાતે લગાવવાનું ભાઈ. શું ભાત? ના પાણી. ભાત ના બોલાય. ચોખા રાઈસ ચાવલ. હા રાઈસ લે. તો આવી જા બાબુ. તો જવા દે ને. ભલે મારા કપડા કરવાના છે. હા તો ઇસ્ત્રી કરાવી નાખે. આ ઢાંકી નાખો પાછા. હા આજકાલના છોકરાના સ્કિન રૂટીન આ રૂટીન તે રૂટીન બધા રૂટીન ખપે એની મને. 3-4 શોર્ટ્સ પાછા મેં બનાવી લીધા છે ને. આ પાવડર વાળો એક શોર્ટ છે તમે જોજો. મારી આંખમાં પાવડર લાગ્યો. તો એ શોર્ટ્સ 3-4 આજ તો હું જે મેં કાલ બનાવી નાખી દઈશ ને. એ બધા બસ મારા શોર્ટ્સ જોતા રહેજો. એ મસ્ત શોર્ટ્સ આવવાના છે ને. બસ અત્યારે અડધો ટાઈમ એમાં જ હાલે. કલાક કે 1.5 કલાક ગયો તો એમાં જ હાલે ગયો. બે નહીં 3 શોર્ટ્સ બનાવ્યા એમાં. તો હવે એને એડિટ કરવાના છે ને બધું કરવાનું છે. આમાં જ ટાઈમ હાલો જાય એટલે વ્લોગનું નથી થઈ શકતું. પણ તો હું વ્લોગ તો ચાલુ જ રાખીશ, વાંધો નથી એવું કાંઈ. હાલો તો મળીએ આપણે. આ વિડીયો જોઈને બે આવી ગયો તો હવે
આજે બતા મૂકતો સુરતમાં ડાયમંડ ભરેલી બેગ મળી. હા જૂનો વિડીયો હશે 50 મેં જોયું. મને કે બિલાડી સિવાય કંઈક બીજું હશે અંદર. ગાવડો મહારિયો બનાવી દે. આ બાજુમાં શું લગન છે? સગાઈ છે. ઓહ આમાં કેવું ઘાટું દેખાય છે. આ શું છે? શાક શેનું? રીંગણા ટમેટા આ ભાત. વાહ આમાં જતો અહીંયા વિડીયો માં કેવું ઘાટું દેખાય. હે આ શું? દે દે. મહારિયા દેશ. બાબુ હું ઘણી તો આપણે મળીએ કાલે પાછા નવા વ્લોગમાં. આ વ્લોગમાં શું કહેવાય, શોર્ટ્સ બનાવવાનો તો ને ઘણા બધા કામ હતા, એડિટિંગ બધું બાકી હતું ને એના માટે ન બનાવી શક્યો. ફ્રી જ ન થઈ શકે એટલે જેટલું થઈ શકે એટલું બધું મેં નાખી દીધું. કેમ કે વ્લોગ પડ્યો તો મને એમ હતું કે નાખી દો વ્લોગ એટલે નાખી દીધો. ભલે આપણે કાલે નવા વ્લોગમાં પાછા પાય.